નમસ્કાર. ખબર વડાલી અસર વડાલી. વાપી નજીક પસાર થતી રાતા ખાડીમાંથી એક વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવતા પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ. ઘટના અંગે મળતી વિગતો મુજબ વાપીની એક પ્રતિષ્ઠિત ખાનગી શાળામાં અભ્યાસ કરતો ધોરણ 11નો વિદ્યાર્થી મંગળવારે બપોરે સ્કૂલથી ઘરે પરત આવ્યો ન હતો, જેથી પરિવારે તેની શોધખોળ હાથ ધરી હતી, પરંતુ કોઈ જગ્યાએ તેની બાળ નહીં મળતા પરિવારે જીઆઈડીસી પોલીસ મથકમાં ગુનો નોંધાવી અને જાણ કરી હતી. વિદ્યાર્થીને અભ્યાસમાં ઠપકો આપતા તે ચાલી ગયા હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જોકે બુધવારે સવારે ગુમ થયેલ વિદ્યાર્થીની સ્કૂલ બેગ સમર્પણ જ્ઞાન સ્કૂલ પાછળ આવેલ રાતા મૂળ ગામ ખાડી પાસે પથ્થર પરથી મળી આવી હતી, જેથી પરિવારજનો સહિત પોલીસ અને ફાયર વિભાગની ટીમ ત્યાં દોડી ગઈ હતી. ફાયર ટીમના 7થી વધુ તરવૈયા જવાનોએ 25 ફૂટ ઊંડા પાણીમાં સવાર થઈ સાંજ સુધી શોધખોળ પ્રક્રિયા હાથ ધરી હતી, પરંતુ વિદ્યાર્થીની કોઈ બાળ નહીં મળતા તે કદાચ બેગ મૂકી ક્યાંક ચાલી નીકળ્યો હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું. પરંતુ ગુરુવારના દિવસે અચાનક પાણીમાં મૃતદેહ દેખાતા ફરી પોલીસ અને ફાયરને જાણ કરવામાં આવી હતી, જેઓએ મૃતદેહને બહાર કાઢી તપાસતા આ મૃતદેહ 2 દિવસ અગાઉ ગુમ થયેલ વિદ્યાર્થીનો હોવાની ઓળખ થઈ હતી. વહાલા સોયા દીકરાને મૃતદેહ જોઈ પરિવારમાં આક્રંદ સાથે ગમગીનીનો માહોલ પ્રસરી જવા પામ્યો.